આ સંસારની અંદર મનુષ્ય સુખ માટે થઈને કર્મ કરે છે, પણ સુખની પ્રાપ્તિ થતી નથી, એના બદલામાં એને દુઃખ જ મળે. વિંદેત ભૂયઃ તત એવ દુઃખમ. આવું કેમ બને? યજ્ઞ યાગાદિ કર્યા હોય, પૂજા વગેરે કરી હોય, તો એના ફલ સ્વરૂપે સુખ શાંતિ એની અનુભૂતિ થવી જોઈએ. પણ ક્યારેક આપણે જોઈએ કે કંઈક પૂરું કર્યું હોય સત્કર્મ, તો પાછળથી કાંઈ એક્સિડન્ટ થાય, કાં બીજું ત્રીજું થાય, આપણને એમ થાય કે આ આવું શું બન્યું. માણસ જગ્યાને વાંક આપે. નવી નવી ગાડી લીધી હોય ને એક્સિડન્ટ થાય તો કે ગાડીનો વાંક છે. ગાડીનો શું વાંક? એ નિર્જીવ છે, એને શું ખબર પડે? નવા નવા ઘરે તમે શિફ્ટિંગ કર્યું હોય, ન્યા કોઈક બીમાર પડે, જગ્યા નકામી લે. તારા સિવાય 17 જણા ન્યા રહે છે, કોઈને વાંધો ન થતો, તને એકને કેમ આવ્યો ભાઈ? આપણી માનસિકતા આવી થઈ જાય કે આ સારું કર્યું ને આનું ફળ આમ કેમ મળ્યું. આપણે શું કહીએ, કોકની નજર લાગી ગઈ. કોઈની નજર ન લાગી હોય, આપણા જ કરેલા કર્મના ફળ એ સમયે પાક્યા હોય. અત્યારે બીજ વાવીએ, એ કઈ અત્યારે ને અત્યારે ન ઉગે. એ બીજને મોટું થાય, વૃક્ષ બને, એની અંદર ફળ લાગે, તો એમાં સમય થાય. બસ એવી જ રીતના અત્યારે કરેલા કર્મનું ફળ અત્યારે જ ન મળે, એમાંય સમય લાગે. સમય થાય ને એટલે એ કર્મનું ફળ પાકે. એટલે આજે જે બીજ વાવો છો એનું ફળ તમારું પ્રારબ્ધ બનશે. ભવિષ્યમાં એનો લાભ તમને મળે. સારું કર્યું હોય તો સારું, ખરાબ કર્યું હોય તો ખરાબ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્યું છે એનું ફળ આપણને મળવાનું જ છે. પણ અત્યારે આપણે જે ભોગવીએ છીએ એ હકીકતમાં કાં તો આની પહેલા કરેલા કર્મ છે, અથવા તો પૂર્વ જન્મની અંદર કરેલા કર્મ છે, જેનું ફળ આપણે ભોગવીએ છીએ.